इंटरनेशनल सोशल मीडिया पटेल प्रहलाद भाई। રાજનેતા ગમે એટલો મોટો માણસ હોય પણ આખરે એણે એક સારા માણસ સાબિત થવાનું છે। આજે એક એવા સારા માણસની અને એક એવા રાજનેતાની વાત કરવી છે કે વર્ષોના સંઘર્ષ પછી આ રાજનેતા એક ચૂંટણી જીતે છે અને ચૂંટણી જીત્યા પછી જ્યારે પત્રકારોને સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક આ રાજનેતા પ્રેસ કોન્ફરન્સ છોડી ત્યાંથી દોડે છે। કોણ છે આ રાજનેતા અને કેમ દોડ્યા તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। અમે પત્રકારત્વના વિદ્યાર્થીઓને કાયમ ભણાવીએ છીએ અને કહીએ છીએ કે તમે સારા પત્રકાર ન થાવ તો વાંધો નહીં, પણ સારા માણસ થજો, કારણ કે અત્યારે માણસાઈની તંગી છે। આપણી પાસે ઉત્તમ ડૉક્ટર છે, ઉત્તમ પત્રકાર છે, ઉત્તમ રાજનેતા છે, ઉત્તમ એન્જિનિયર છે, પણ સારો માણસ ક્યાં છે? વાત કરવી છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની। નરેન્દ્ર મોદીનું નામ આજે વિશ્વ આખામાં ગુંજે છે અને આપણે નરેન્દ્ર મોદીને વિશ્વગુરુ પણ કહીએ છીએ। પણ વિશ્વગુરુ તો સારો હોવો જોઈએ, નેક હોવો જોઈએ, લોકોની ચિંતા કરનારો હોવો જોઈએ। થોડા સમય પહેલાંની ઘટના છે, તમને યાદ અપાવું છું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા અને ભુજમાં તેમનો એક કાર્યક્રમ હતો અને તેઓ આ કાર્યક્રમમાં શિલાન્યાસ કરવાના હતા। ત્યારે પ્રધાનમંત્રીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હતા અને ત્યારે સામેની તરફ ગુજરાત પ્રદેશના નેતા સી.આર. પાટીલ ઊભા હતા। નરેન્દ્ર મોદી ઇશારો કરે છે એટલે ભૂપેન્દ્ર પટેલ સી.આર. પાટીલને સાથે ઊભો રહેવા માટે બોલાવે છે અને સી.આર. પાટીલ જ્યારે મંચ ઉપર જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગળથોલિયું ખાઈ તે પડી જાય છે। પહેલા તમે આ વિડીયો જુઓ। તમે આ વિડીયો જોયો હશે અને હવે હું તમને યાદ અપાવું કે નરેન્દ્ર મોદી ઊભા છે, ભૂપેન્દ્ર પટેલ ઊભા છે અને તેમની બાજુમાં ઊભા રહેવા માટે સી.આર. પાટીલ આવે છે ત્યારે અચાનક ગળથોલિયું ખાઈ જાય છે। હવે સામાન્ય સંજોગોમાં એવું થાય છે કે આપણે રસ્તા ઉપર ચાલતા હોઈએ ત્યારે કોઈક વ્યક્તિને આપણે પડી જતા જોઈએ, કોઈ અકસ્માત જોઈએ તો આપણે આપણા બધા જ કામ પડતા મૂકી એ અજાણ્યા માણસની મદદમાં જઈએ છીએ। પણ અહીંયા પ્રધાનમંત્રીએ શું કર્યું? તમે ફરી આ વિડીયો જુઓ। તમે આ વિડીયો જોયો જેમાં પ્રધાનમંત્રી ગુસ્સાથી સી.આર. પાટીલ સામે જુએ છે પણ સી.આર. પાટીલને ઊભો કરવાનો પ્રયત્ન કરતા નથી। પણ ત્યાં આગળ ભૂપેન્દ્રભાઈ ઊભા હતા। ભૂપેન્દ્રભાઈ તરત નીચે નમીને સી.આર. પાટીલનો હાથ પકડી તેમને ઊભા થવામાં મદદ કરે છે। રાજનેતાનું આ કામ છે કે પડતા માણસને ઊભો કરવાનું। પણ નરેન્દ્રભાઈએ ત્યારે ગુસ્સો આવ્યો, કેમ તો એમની ફોટો ફ્રેમ બગડી। પણ એવા રાજનેતાઓ પણ છે જે હજી ધરતી ઉપર ચાલતા શીખ્યા છે પણ તેમની અંદરનો માણસ જીવે છે। હું વાત કરી રહ્યો છું ગોપાલ ઇટાલિયાની। ગોપાલ ઇટાલિયા 2022માં સુરતના કતારગામથી ચૂંટણી લડે છે, હારે છે અને છતાં પણ લોકોની વચ્ચે રહી લોકોનો અવાજ બને છે। વિસાવદરની ચૂંટણી પહેલાં તે 3 મહિનાથી ત્યાં ધામા નાખે છે। આમ આદમી પાર્ટીના તેઓ ઉમેદવાર હતા અને તેઓ ચૂંટણી જીતે છે અને જીત્યા પછી તેઓ પહેલી પત્રકાર પરિષદ કરી રહ્યા હતા। આ વિડીયો પણ તમે જોઈ લો। તમે આ વિડીયો જોયો। આ વિડીયોની અંદર ખરેખર તે બહુ ઉત્સાહમાં હશે, આનંદમાં હશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મશીનરીને માત આપી તેઓ વિસાવદરની ચૂંટણી જીત્યા। હા, એ ચોક્કસ છે। સલામ તો વિસાવદરની જનતાને છે કે જેણે સામા પ્રવાહે જઈ ગોપાલ ઇટાલિયાને મત આપી
ચૂંટણી જીતાડી. પણ આ પત્રકાર પરિષદ ચાલી રહી હતી ત્યારે અચાનક ગોપાલ ઇટાલિયાનું ધ્યાન પડે છે. ગોપાલ ઇટાલિયા ઉઠે છે, દોડે છે. તમે આ દ્રશ્ય પણ જોઈ લો. તમે આ દ્રશ્યો જોયું, તમને થયું હશે કે કેમ ગોપાલ ઇટાલિયા પ્રેસ કોન્ફરન્સ છોડીને ઉઠ્યા અને દોડ્યા. તો તેનું કારણ એવું હતું કે ત્યાં આગળ એક કેમેરામેન હતો જે આખો દિવસ દોડાદોડી કરી રહ્યો હતો, આખી ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યો હતો. તેના કારણે અચાનક તે ઢળી પડે છે, બેભાન થાય છે. અને ગોપાલ ઇટાલિયાને ખબર છે કે મારી અગ્રતા, મારી પ્રાયોરિટી માણસ છે, અને એટલે તે પત્રકાર પરિષદ છોડી પેલું કેમેરામેન જે ઢળી પડ્યો હતો તેની મદદમાં જાય છે. 108ને બોલાવવામાં આવે છે અને પછી એ કેમેરામેનને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. આ ઘટના તમને એટલા માટે યાદ દેવડાવું છું. આ ઘટના માત્ર ગોપાલ ઇટાલિયા કે નરેન્દ્ર મોદી પૂરતી સીમિત નથી. આ તમારા ને મારા માટે પણ એટલી જ લાગુ પડે છે. આપણે ગમે એટલા મોટા માણસ હોઈએ, આપણે ગમે એટલા મોટા પત્રકાર હોઈએ, આપણે ઉદ્યોગપતિ હોઈએ કે આપણે શ્રીમંત હોઈએ, પણ આપણી અંદરનો પેલો માણસ જીવવો જોઈએ. જો એ મરી ગયો ને તો જીવતા જીવ આપણું મોત આવશે. આપણે જન્મ્યા છીએ જેટલા માટે કે લોકોના જીવનમાં સારું થાય, તો આપણે બધાએ સામૂહિક પ્રયત્ન કરવાનો છે, આપણી અંદર રહેલા માણસને જીવાડવાનો. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ સ્ટોરીને લાઈક અને શેર કરો, એની સાથે તમે સબસ્ક્રાઈબ કરો અમને.